સરકારી વિભાગ પશુ ઉછેર કેન્દ્રમાં 400 થી વધુ દૂધાળા ઢોરને નિભાવવામાં આવી રહ્યા છે, જેમાં સરકાર ઊણી ઉતરતા ખાનગી સંસ્થાઓ અને દાતાઓ હવે આગળ આવ્યા છે અને ગાય તથા ભેંસોને નિરણ આપવામાં આવેલ છે. હજુ સુધી સરકાર તરફથી કંઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી, ત્યારે સંસ્થાઓ તરફથી મળેલ મદદને કારણે આજે આ મૂંગા પશુઓને નિરણ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભુજના પશુ ઉછેર કેન્દ્રમાં છેલ્લા 15 દિવસથી ઘાસનો સ્ટોક નથી તેવા અહેવાલો માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે આ પશુઓને મદદરૂપ થવા માટે વિવિધ સંસ્થાઓ આગળ આવી છે. શિવકૃપાનગર ભજન મંડળી દ્વારા ખાસ ફાળો ઉઘરાવીને આ પશુઓને આજે નિરણ આપવામાં આવ્યું હતું. આ સંસ્થાના સદસ્યોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અમે શિવકૃપાથી આવી છીએ, અમારે ભજન મંડળી છે. અમે જ્યાં ભજન કરવા જઈએ ત્યાંથી અમે ગાઉનો બધે ફાળો કરીને પૈસા ભેગા કરી શિવકૃપામાંથી અને અમે ગાઉનો સારો નાખવા અહીંયા આવ્યા છીએ. અમે ટીવીમાં સાંભળ્યું હતું કે અહીંયા ગાયું બહુ ભૂખ્યું દુખ્યું છે, એટલે અમે અહીં સારો નાખવા જે અમારી શક્તિ હતી એટલે અમે આવ્યા છીએ. અને હજી જેમ પૈસા અમે ઉઘરાવીશું ને થાય એમ અમે અહીંયા સારો નાખવા આવ્યા કરશું. જેમ ભગવાન અમને વધારે દે એટલે અમે વધારે અઠવાડિયે મહિને અમે અહીંયા સારો નાખવા આવ્યા કરશું. ગરીબ નાના છોકરાઓને, હા, ગરીબ છોકરાને દઈએ. હું ઓલા ગાંડા વાડમાં અમે ત્યાં જ પૂજી દઈ આવીએ છીએ. જેટલી અમારે અમે બધે સંક્રાંતના અમે બધે દાનપૂન કરવા નબાતિયાને જઈએ અને બધેથી પૈસા ઉઘરાવી અને અમે કરી આખા શિવકૃપામાંથી.